જય શ્રી કૃષ્ણ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી બટેકાની વેફર। તો બટેકાની વેફર બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા 5 કિલો બટેકા લઈ લીધા છે, તે પણ મોટી સાઇઝમાં। હવે આપણે તેની છાલ ઉખેડી લેશું અને હવે મશીનની મદદથી આપણે તેની વેફર પાડી લેશું। બધી જ વેફર પાડી લઈ તે પછી વેફર છે તે આપણે પાણીમાં એડ કરી દઈશું। પાણીમાં એડ કરવાથી વેફર છે તે કાળી પડતી નથી। હવે અહીં મેં પાણીમાં વેફર નાખી દીધી છે। હવે આપણે આ વેફર છે તે 2-3 વાર પાણીમાં ધોઈ નાખશું। ધોવાથી તમારી વેફર છે તે સરસ સફેદ બને છે। હવે આપણે બધી જ વેફર પાણીમાં ધોઈ લીધી છે। હવે આપણે તેને બાફી લઈએ। તો તેમ પાણી ગરમ થવા મૂકી દીધું છે, તેમાં 3 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। ફટકડીની યુઝ આપણે નથી કરવાનો, ઈનો પણ નથી નાખવાનો આપણે। હવે વેફર છે તે સરસ રીતના બફાઈ ગઈ છે, નખ મારો સરસ રીતના ખૂંચી જાય છે। હવે આપણે તેને એક એક કરીને સૂકવી દઈએ। આ વેફર તમારે છાયામાં જ સૂકવવાની છે, તડકામાં નથી સૂકવવાની, નકર તમારી વેફર કાળી પડી જશે। તો વેફર બનીને તૈયાર છે।